કચ્છમાં એસઆરસીના ડાયરેક્ટરોએ આચર્યું ભ્રષ્ટાચાર. કંપની એકના નિયમ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કર્યાના આક્ષેપ સામે આવ્યા છે. બોર્ડમાંથી કોઈ આર્થિક લાભ ન લેવાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. એસઆરસી કાર્યરત ડાયરેક્ટર નિલેશ પંડ્યા દ્વારા આક્ષેપ સામે આવ્યા છે. 2014માં ડાયરેક્ટરોએ સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યું હતું. પ્લોટ લીધા બાદ વેચી દેતા એસઆરસીને આર્થિક નુકસાન થયું હતું. બોર્ડમાં ખોટી રીતે ઠરાવ પસાર કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 14 જેટલા ડાયરેક્ટરોએ ભ્રષ્ટાચાર આચર્યું હોવાનું સામે આવ્યું છે. એસઆરસી કૌભાંડ મામલે યોગ્ય તપાસની લોક માંગ ઉઠવા પામી છે. આ સમગ્ર મામલો એવો છે કે સાલ 2014માં એક ખોટો ઠરાવ કરી બોર્ડ મિટિંગના અંદર અને તમામ ડાયરેક્ટરોએ પોતાના નામે એક પ્લોટની ફાળવણી કરી. કાયદાની રૂએ એસઆરસીના શેર હોલ્ડરને જ પ્લોટ દેવામાં આવે છે. આ તમામ લોકો કને શેર ન હોવા છતાં પહેલાં પ્લોટની ફાળવણી કરી નાખી અને ત્યાર પછી આ પ્લોટો ઉપર જે શેર જમા કરાવવામાં આવે એ જે આ 200 કરોડના કૌભાંડમાં જે સિન્ડિકેટ છે તે જ મૂર્તિયાઓ દ્વારા આના અંદર શેર જમા કરવામાં આવ્યો છે અને એ જ દલાલો થ્રુ આ શેરના આ પ્લોટો બજારમાં આ લોકોએ વેચી મારેલ છે. કાયદેસર આમ તો આ 2014 પછી 2017માં કેગનું ઓડિટ આવેલું હતું કંપની ઉપર. એ ઓડિટના અંદર આ આખી મેટર કેગ ઓડિટરે મૂકેલી છે. એ રિપોર્ટ અમારા ડેપ્યુટી ચેરમેન જે ગવર્મેન્ટ ડાયરેક્ટર નંદી શુક્લા સાહેબ છે એમના ત્યાં પહોંચેલી છે રિપોર્ટ. ત્યાર પછી આ લોકોએ એક સંપ થઈ અને એક કંપની સેક્રેટરી કોઈ અમદાવાદનો ઊભો કરી અને એનાથી ખોટો અભિપ્રાય લાવી અને આ આખી મેટરને દબાવી દીધેલ છે. અત્યાર સુધી ડાયરેક્ટરોને જે છે જે પ્લોટ આપવામાં આવ્યો છે એને શેર બજારમાંથી લીધો છે. એની ડેવલપમેન્ટ ચાર્જ જે છે ફૂલ ભરી છે. જેને 5 વર્ષ ડાયરેક્ટર હોય માત્ર એને જ પ્લોટ આપવાનો એવી જાતનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેનું પાલન થયો. આવી રીતે જ જ્યારે આ પ્રશ્ન પેદા થયો ત્યારે એવો પ્રશ્ન પેદા થયો કે આવી કોઈ સ્કીમ કોઈ બીજા લોકો સાથે આપણે લાગુ કરી છે. ત્યારે બધાના ધ્યાન ઉપર આવ્યું કે સ્વતંત્ર સેનાનીઓને અમુક પ્લોટ રજૂ રાખીને એના પાસેથી બજારમાંથી શેર લઈ ચાલી અને એ લોકોને આપવામાં આવ્યા હતા. અને એ રીતે જે છે પછી નક્કી કરવામાં આવ્યું કે માત્ર 12 પ્લોટ જે છે એ એસઆરસીના ડાયરેક્ટર માટે રાખવા અને એને જે છે બજારમાંથી શેર લે ડેવલપમેન્ટ ચાર્જ ભરે એને આપવો.